ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. આજે મિત્રો નવલા નોરતાનું પહેલું નોરતું. 9 દિવસ તમામ વિદ્યાર્થીઓને આનંદ છે, બરાબર. પણ આપણી ગણતરી એવી છે કે 9 દિવસ નહીં, આખી જિંદગી તમારા દિવસો આનંદમય રહે, આખી જિંદગી તમારામાં આમ નવરાત્રી જ જાગે એવું કાર્ય કરવું છે, બરાબર. તો માતા નવદુર્ગા અને તમારી માતા કુળદેવી અને માતા ભગવતીના ચરણે નમન કરીએ અને એવી આપણે એમને પ્રાર્થના કરીએ કે તમારા જીવનની અંદર કાયમ નોરતા રહે. એક દિવસ પૂરતા નહીં, તમે જીવો ત્યાં સુધી નોરતા રહે એવું કાર્ય આપણે કરીશું, બરાબર. તો હવે દરેક વિદ્યાર્થીઓ છે એ 9 દિવસ પૂરતા નહીં પણ કાયમ માતાજી આગળ આનંદ માંગજો કે આખી જીવન જ્યાં સુધી જીવાય ત્યાં સુધી સુખમય જીવાય, બરાબર. અને હવે આપણે શરૂઆત કરીએ છીએ લેક્ચરની. ગયા લેક્ચરની અંદર મિત્રો તમને 2-3 લેક્ચર પહેલા જ્યારે આપણે તમને શું સમજાયું હતું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આપ્યું ત્યારે આપણે તમને ખૂબ સારું સમજાયું હતું. ઘણા વિદ્યાર્થી મિત્રો બીતા હતા કે અને મેં તમને કીધું હતું ભાઈ બીવોમાં કંઈ બીવાની જરૂર નથી, બરાબર. અમુક વિદ્યાર્થીઓને અટકમાં ઘણો બધો ફેર હતો, નામમાં ફેર હતો, આપણે તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું તો શું કરવું. અમુક વિદ્યાર્થી ખાલી ફોર્મ જઈને બી ગયા હતા કે આટલા બધા ડોક્યુમેન્ટ ક્યાંથી ભેગા કરવા. હવે આપણે તમને ગુજરાતના રહેવાસીનો પુરાવો એક આપ્યો તો કે ભાઈ 1978 પહેલાનું એલસી હોય અથવા તો કાંઈ પણ પુરાવો હોય, તમારા પપ્પાનું માનો એલસી હોય. હવે ગુજરાત 1960 માં બન્યું, બરાબર. અને પછી જે કાંઈ માનો કે મેં તમને કીધું હતું 1947 નું મારા પપ્પાનું સર્ટી છે, તો પછી મારે બીજા બધા કઈ પુરાવા દેવાની જરૂર ના પડે, બરાબર. એ તમને ખૂબ હેલ્પફુલ થયું હશે. આજનો આપણો લેક્ચર કયો છે, તો આજનો લેક્ચર આપણો મેડિકલ ટેસ્ટ માટેનો છે. હવે તમારે મેડિકલ ટેસ્ટ આવશે. કાઈ કોઈ વિદ્યાર્થી મૂંઝાશે નહીં. મેડિકલ ટેસ્ટ કઈ રીતના થશે, શું કરવું શું ના કરવું, તમે રિજેક્ટ થશો કે નહીં, સંપૂર્ણ વિગત અહીંયા તમને આપી દઉં છું. ધ્યાનથી સાંભળજો, બરાબર. મેડિકલ ટેસ્ટ ક્યાં થાય, તો કે તમારું જે સરકારી હોસ્પિટલ હશે, જિલ્લાનું સર્ટી હોસ્પિટલ, માનો કે ભાવનગર તો કે લાલ દવાખાના, બરાબર, સર્ટી હોસ્પિટલ. તો જે તમારું મેડિકલ ટેસ્ટ જે તમારું જિલ્લાનું દવાખાનું હશે ત્યાં થશે, જેને કહેવાય ફિટનેસ સર્ટી. તમારે ફિટનેસ સર્ટી ત્યાં રજૂ કરવું પડશે ભરતી બોર્ડને, બરાબર. આ ફિટનેસ સર્ટી તમને ત્યારે કાઢી દેશે કે આટલો ટેસ્ટ થશે, ત્યાં તમારે આટલો ટેસ્ટ થશે. પ્રથમ બ્લડ ટેસ્ટ, તમારો લોહીનો રિપોર્ટ થશે. લોહીના રિપોર્ટની અંદર કોઈ જો ગંભીર બીમારી ના હોય કે જે કાયમી હોય, કદાચ આપણને ખ્યાલ ન હોય પણ અમુક હોય ભાઈ, કાયમી બીમારી હોય તો એ રિજેક્ટ થવા પાત્ર છે, તો કદાચ રિજેક્ટ થાય. પણ અહીંયા મોટે ભાગે કોઈ વિદ્યાર્થીઓને કઈ તકલીફ થતી નથી, કારણ કે કાયમી બીમારી હોય તો અત્યાર સુધી તમે એમ નામ હોવ નહીં, બરાબર. એટલે ટીબી છે, પછી કઈ એચઆઈવી છે, બ્લડ કેન્સર છે, જો આવા કાયમી રોગ હશે તો તમે કેન્સલ થશો, બાકી કાઈ તકલીફ થવાની નથી. જ્યારે તમે મેડિકલ ટેસ્ટ કરાવવા જાવ છો, કાઈ બીવાન નહીં, બિંદાસ મેડિકલ ટેસ્ટ કરાવજો. પછી સીટી અને એક્સરે, એક સીટી સ્કેન કરાવવાનું હોય અને એક્સરે લેવાના હોય. એક્સરે શું કામ ભાઈ, તો કે શરીરની અંદર કઈ ભાંગ તૂટરો નથી ને, બરાબર. પછી સીટી મગજ માટે આવે, આખા શરીર માટે આવે. આમ તો આખા શરીરની અંદર ભાંગ તૂટ આ એક્સરે અને સીટી દ્વારા જોવામાં આવે, એટલે કે સીટી સ્કેન દ્વારા જોવામાં આવે. હવે મગજની બીમારી જે છે, માનો કે આવું ગાંઠપણ કોઈ ગાંડા કાઢતું હોય તો એ શેની અંદર આવે, સીટી ની અંદર, કે ભાઈ આ મગજથી અસ્થિર છે. અસ્થિર મગજના વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલમાં ચાલે નહીં, બરાબર. કોઈ પણ ભરતીમાં લગભગ લેતા નથી, પણ આપણે અહીંયા કોન્સ્ટેબલની વાત કરીએ છીએ. તો અસ્થિર મગજના હશે તો એમને અહીંયા બતાવશે અને રિપોર્ટની અંદર આવશે તો એને બાકાત કરશે, બાકી કાંઈ બાકાત થવા યોગ્ય નથી. એટલે કોઈ બીસે નહીં. તમારા હાડકામાં કાંઈ કાયમી પ્રોબ્લેમ નહીં હોય, અથવા તો તમારા મગજમાં કાંઈ કાયમી પ્રોબ્લેમ નહીં હોય, કાયમી અપંગતા નહીં હોય,
તો કાંઈ તકલીફ રહેશે નહીં, આરામથી તમે પાસ થઈ જશો એમાં. પછી આંખની તપાસ કઈ રીતે થાય? તો આંખની તપાસ બે રીતે થાય. એક તો કે એક આંખ બંધ તમારી કરાવે અને સામે અક્ષરો હોય અમુક અંતરે, એ અક્ષરો તમારે વાંચવાના. પછી બીજી આંખ બંધ કરાવે, બીજી આંખ પર તમારે હાથ રાખવાનો, પછી બીજી આંખે અક્ષરો બાંધવામાં એ વાંચવાના. ત્યાં જો ભાઈ એક ખાસ ધ્યાન રાખવાનું, અક્ષરો વાંચતે સમયે જ્યારે તમારી પહેલી આંખ બંધ કરાવે ત્યારે ખૂબ દબાવી નથી દેવાની, એ આંખ ખૂબ દબાવી નહીં દેવાની. કારણ કે ખૂબ દબાવી દેશો તો પછી જ્યારે તમે પાછી ખોલશો આંખ ત્યારે આછું દેખાશે. એટલે ખૂબ દબાવી નથી દેવાની, માત્ર સામાન્ય આવી રીતે હાથ રાખી દેવાનો અને એક હાથે તમારી અક્ષરો વાંચવાના છે. પછી ફરીવાર બીજી આંખ પર હાથ સામાન્ય રાખી દેવાનો અને તમારે એક આંખે ઈ અક્ષર વાંચવાના થશે. એટલે વ્યવસ્થિત રીતે વાંચી જશો તો કાંઈ તકલીફ નથી. અમુક વિદ્યાર્થીઓને કલર વિઝન હોય, ત્યાં સામે કંઈક અલગ કલર હોય ને દેખાય કંઈક અલગ, એવો કલર વિઝન હોય તો એમનો પણ ટેસ્ટ થવાશે. જો બહુ તકલીફ હશે એનો ટેસ્ટ થશે, એનો ટેસ્ટ કરશે અને બહુ તકલીફ હશે તો જ આમાં બાકાત થાવ, બાકી બાકાત થવા કોઈ ચાન્સીસ નથી. અહીંયા કોઈ ચાન્સીસ નથી એવી રીતે બાકાત કરવાના. બરાબર. હવે બીજી વાત, આંખની તપાસ થઈ પછી હવે કાનની તપાસ થાય. કાનની તપાસ તો કાન વ્યવસ્થિત સાફ કરીને જવાના. અમુક કાનની તપાસ એવી રીતે હોય કે અમુક અંતરે કંઈક બોલે, એ આપણને બોલાવતા હોય. બરાબર. એ બોલે ને આપણે એમને સામે આન્સર આપવાનો હોય છે, બોલવાનું હોય છે, જે બોલે એવું. બરાબર. તો આ જે કાન છે આ મશીન દ્વારા પણ અમુક ટેસ્ટ થશે. એટલે કાન સાફ કરીને જવાના. કાનમાંથી મેલ બેલ હોય એ સાફ કરાવી નાખવાનો, કોઈ સારા ડોક્ટર કે હોય એની આગળ, અથવા હાથે સાફ કરી નાખવા. પણ એટલા બધા સાફ નથી કરી નાખવાના કે ઇન્જરી થઈ જાય, બ્લડ ને એવું નીકળવા માંડે, અથવા તો કઈ પડદો તૂટી જાય. એટલા બધા સાફ નથી કરવાના, તો એમનામ જતા રહેજો, નહીતર હશે ઈ ખોસો. બરાબર. એટલે આ કાનની તપાસ થાય તમારી આ રીતની. હવે ચામડીની ટેસ્ટ, ચામડીનો ટેસ્ટ થાય. જો કાયમી ચામડીનો રોગ તમારે કઈ હોય તો તમે બાકાત થાવ, નહીતર બાકાત થવાની કોઈ સંભાવના નથી. મગજ ટેસ્ટ મેં તમને સમજાવી દીધો. જો કાયમી કઈ ગાંડપણ કે એવું કઈ મગજમાં હોય તો પછી તમે બાકાત થાવ, નહીતર તમારી નોકરી પાકી છે. હવે નાક, તો નાકનું કઈ એવું તપાસ હોતી નથી ભાઈ, નાકની કઈ તપાસ હોતી નથી. તો આટલા ટેસ્ટ તમારે કરવામાં આવશે. આટલા ટેસ્ટ છે, આની અંદર કોઈ વિદ્યાર્થી બાકાત ન થાય. માત્ર ને માત્ર અમુક ગંભીર બીમારી હોય, પછી અમુક કાયમી ગાંઠપણ હોય, એવું કાયમી જે હોય, કાયમી અમુક રોગ હોય, ચામડીનો રોગ હોય, બ્લડ કેન્સર હોય, એવું જો કાયમી હશે તો જ તમે બાકાત થશો, બાકી કાંઈ તકલીફ નથી. એટલે મેડિકલ ટેસ્ટમાં બધા કોઈ કહેતા હોય કે આમ થશે, આર્મી જેમ હોય, કાંઈ હોતું નથી. કોન્સ્ટેબલમાં એવું કાંઈ હોતું નથી. કોઈ બીતા નહીં. આરામથી જ્યારે તમારે ટેસ્ટ કરાવવાનો આવે ત્યારે ટેસ્ટ કરાવી લેજો. બરાબર. તો બસ મિત્રો, વધારે તો કઈ કેવું નથી. આ જે મેડિકલ ટેસ્ટ છે એના વિશે માહિતી આપી. હવે આગળનો જે આપણો લેક્ચર આવશે, બરાબર, એની અંદર હવે વનપાલ છે એના માટેના લેક્ચરો શરૂ થવાના છે. તો જોતા રહેજો અને મળીએ હવે મિત્રો આગલા લેક્ચરમાં.